शुभकर्मङ्गलकरन्दनी श्रीदेवचन्द्रजिनां श्रीप्राणनाथ निजमूलपति श्रीमेहराज सोनां तेज कुवरिशाय ललको पल करो प्रणाम पिया जी को पल पल करो प्रणाम। सखी वृंदावन अपना खोड़िए यहाँ जाओ से आधार जीवतणा जीवन छे ते तो नहीं रे मुके निर्धार ते तो नहीं रे मुके निर्धार। सखी वृंदावन आपण खोड़िए। सखी वृंदावन आपन खोड़िए। યોગમાં બ્રહ્માંડની રાસની લીલાને રાજ્ય અંતર ધ્યાન થઈ ગયા. સુંદરસાજી એ અવસ્થા યોગમાં એના બ્રહ્માંડની જે અવસ્થા હતી ને એ પૂર્ણ જાગૃતિની હતી નહીં. જ્યારે અત્યારે આપણી અવસ્થા પૂર્ણ જાગૃતિની રાજ્યએ કહી. રાજ્ય અદ્રશ્ય થયા ને તો એ વૃંદાવનનું વર્ણન જો તો કઈ ખોટ હતી. આ પરિવાર નતો, સોના ચાંદીના ઝાડ, જુમનાજી, જાનવરો, પશુ પંખીઓ, કયા વૃક્ષો કઈ વેલડી તમને પ્રેમ નથી કરતી. મને એવું લાગે કે વૃંદાવનના વૃક્ષો આજના બચ્ચાઓ કરતા તમને વધારે પ્રેમ કરતા હતા. જેવું વૃંદાવન કેવો ચાંદલો, કેવા પશુ પંખી, પણ છતાંય જેવા રાજ્ય અદ્રશ્ય થયા ને, રાજ્ય બાજુમાં ન જોયા ને તો સખીને બધું સ્મશાન જેવું લાગવા લાગ્યું કે મારો પ્રીતમ ક્યાં છે, મારો ધણી ક્યાં છે. આપણા જીવનમાં ભલે બધું હોય પણ અગર રાજ્ય ના હોય ને તો પહેલું સખીએ કામ રાજ્યનો ગોતવાનું કરવાનું, મારો પ્રીતમ ક્યાં. આ બધું જ હોવા છતાં ડાયમંડોના વૃક્ષ, સોના ચાંદીના વૃક્ષ, બોલતા ચાલતા વૃક્ષો છે, છતાંય કઈ નથી ગમતું. રજી તું ક્યાં છો, મારો વાલીડો ક્યાં છે, તું આવી જા બાજુ. આ ઈ કહેવા માંગે છે કે સેમ ઈ લીલા ને અત્યારની લીલા સર્જ. આજે રાજ્ય અદ્રશ્ય દેખાય છે, આજ બી રાજ્ય નથી. ઈ વૃંદાવનમાં ત્યાંના કરતા વધારે સુખ હતા તોય સુખ નહોતા ગમતા. આજે એ વૃંદાવન પશુ પંખી જાનવરોના વૃક્ષો તો વધારે પ્રેમ કરવા વાળા હતા. આજે તો એટલો પ્રેમ કરવા વાળા કોઈ પરિવાર કે સંસાર કે રિશ્તેદારો તો છે નહીં. છતાં એ નહોતું ગમતું. રાજ્ય કે જો તારી અર્ધ જાગૃતિની અવસ્થા એ હતી પણ તું કેવી હતી કે તારા પ્રીતમ માટે કેવી પાગલ, કેવી ગાંડી બની હતી તું, કેવો પ્રેમ કરતી હતી વાલાજીને. એટલે કહ્યું ને સુંદરસિંહ રાસ રામતડી રખે ખીનું. આ લીલા ના તમે ને એવો પ્રેમ, એવી ગોપી મારી ક્યાં છે, એવી સખી મારી ક્યાં છે. તારી અંદર એ ગોપી મરી ચૂકી છે. એ પરમધામની આત્માનું દિલ જે પ્રીતમ માટે ધબકતું હતું એ ખા નથી ધબકતું. સુંદર સાજી અને અવસ્થા કેવી છે ને, અવસ્થા કેવી જેવો અહીંયા તો મને એટલી બધી મેં આજે આ પકડન રાજ્યની મેળથી એટલું બધું કાશ આ અવસ્થા આજે રાજ્ય આપણા બધાના જીવનમાં લાવી દે કે રાજ્ય આવી અવસ્થા મારી બની જાય જેવી સોનું ચાંદી હીરા જવેરાત ડાયમંડ ધન કોઈ કમી નહીં અને ઈ બ્રહ્માંડમાં કોઈ કમી નહીં, છતાંય વાલા સિવાય કાંઈ નહોતું જોઈતું, રાજ્ય સિવાય કાંઈ નહોતું જોઈતું. કાશ રાજ્ય એવી. આજે આપણને એવું લાગે ધનની કમી છે, ઈ યોગમાં એના બ્રહ્માંડમાં કમી હતી ધનની
પ્રેમની કમી છે. કમી હતી પ્રેમની, સુખોની કમી. યોગમાયાના બ્રહ્માંડમાં કોઈ કમ સુખ હતા રાજ્ય કહેવાય? કોઈ કમ નતું. આ બ્રહ્માંડ કરતો હતો કરોડો ગણા વધારે હતા, તોય એક બી સુખ નથી જોઈતા. એ ધન નથી જોઈતું. ઈ પશુ પંખીઓ પ્રેમ કરવાના, એ પ્રેમ બી નથી જોઈતો. આજે આપણે દીકરા, પરિવાર, ખબર ને પ્રેમ જોઈએ છે, ધન જોઈએ છે, પદ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે. ક્યાં ગઈ એ તારી અવસ્થા? જબકી ત્યારે તારી જોડે વાણી નથી. આજે તો તારી જોડે વાણી જ સખી. આ એટલી મુબારક લીલા છે ને, એટલી મુબારક કે રાજજી આપણને બધાને આ અવસ્થા બક્ષિસ કરી દે. કે રાજજી ધામના હાલ તો હાલ આવશે. કમસે કમ ઈ રાસમાં તમે અદ્રશ્ય થયા, જે અમારી અવસ્થા હતી, કાશ ઈ અવસ્થા. કારણ કે આજે તું અદ્રશ્ય છું, ધની આજે નથી દેખાતો ને. ઈ અવસ્થા તો મને આપો ધની, કાંઈ ના આપો તો. કેવી અવસ્થા છે સુંદરજી. આ પકડન પડો ને તો લાગે કે અચ્છા રાજ્ય આવી અવસ્થા મારી હોવી જોઈએ. કે જે નહીં રે यहाँ જ હોશે આધાર. કે હાલો આપણે વૃંદાવનની અંદર ગોતીએ અને આપણા આધાર અહીંયા જશે તો આપણું પહેલું લક્ષ્ય શું? રાજને ગોતવાનું. કે ખેલમાં બધું ગમે તે હશે, મારો પ્રીતમ ક્યાં છે, મારો રાજ્ય ક્યાં છે? પણ આપણે રાજ્યને છોડીને ખબર નહીં ક્યાં ક્યાં જઈએ, શું ગોતીએ છીએ. અહીંયા જશે પ્રીતમ તો મળી જશે. અને અચ્છા જાગણીના આ લીલામાં આની અંદર એવું જ છે ને કે જેને ગોત્યા ને એને આ જ બ્રહ્માંડમાં રાજ્ય મળ્યા. એને પરમધામ ન જવું પડ્યું. પછી રાજ્ય પરમધામ લઈ ગયા, પણ મળ્યા તો આ જ બ્રહ્માંડમાં મળ્યા. દેવચંદ્રજીથી લઈને મહેરાજથી લઈને બસ કોઈ એવા ગોતવાળા, કોઈ તો એવી નજર હોવી જોઈએ, કોઈ તો એવું દિલ હોવું જોઈએ ને. સુંદર એટલે મળું છું કે રાજ્ય કે હાલો અહીંયા જશે રાજ્ય ગોતીએ તો એક સખી અમે પોતાના મને પરમધામની આત્મા આપણે માનતા હોય ને તો પહેલું આપણું લક્ષ્ય વાલો અહીંયા જશે, હાલો ગોતીએ આપણે ક્યાં મળશે. વાણીમાં સેંકડો ચોપાઈમાં પોતાનું એડ્રેસ બતાવ્યું છે. કાશ ન્યા ગોતવાનું ચાલુ કરીએ તો કોણ કે વાલોજી ના મળે? જીવતનો જીવન છે. સુંદર સાજી આ કે વાલો કોણ છે? મારો જીવ છે, મારો જીવન છે. જીવ વગર તન કેવી રીતના રહે? કોઈ કે કેટલું લાંબુ જીવન, કેવું જીવન છે? અચ્છા એ તો રાજ્યનું બસ ને શ્રી રાજ મારું જીવન હતું. મારો એક શ્વાસ એ હતો, મારો આધાર છે, મારો જીવ છે, મારા જીવન છે. ઈ બાજુમાં ન હોય તો મેં કેમ નહીં ટકી રહું? અને સુંદર સાજી અવસ્થા એટલી સુંદર છે ને, મેં આ પકડન પડતો મને બહુ જ આનંદ આવ્યો રાજી. મને તો એટલે આનંદ થયો ને કે રાજજી આજે મહેર કરો ને તો આ અવસ્થા તમારી ને મારી આપો. કેવી અવસ્થા છે કે જે તે તા નહીં રે મૂકે નિર્ધાર. મારો જીવ છે, મારો જીવન છે, મારો પ્રેમ છે, મારું અડધું અંગ છે, એ મને કેવી રીતના મૂકી શકે? કેવી રીતના મને છોડી ન જાય? કેવી રીતના મારાથી અદ્રશ્ય થઈ જાય? કેવી રીતના એને મારાથી વાત કર્યા વગર ચાલે? બતાય તું મારી જોડે વાત નહીં કરું તો કોની જોડે પ્રીતમ વાત કરી? હું આજે તને પોકારું છું ને, તું મને નહીં પોકારું તો બતાય કોને પોકારીશ? ધની નહીં છોડે આધાર. કેવો વિશ્વાસ છે કે નહીં છોડે મને, મારી સાથે જ કે જે સખી એ રે આપણને મૂકી ગયો. તો અચ્છા બે હજુ છે ને રાજસ્થાનમાં સાથે છે તો એક સખી તામસ્યું એમ કે છે કે નહીં છોડે, આપણી જોડે છે, હાલો આપણે ગોતીએ. એક જૂથ એમ કે છે કે અચ્છા મૂકી ગયો, દેખાતો નહીં, ના એ પાસ, ના મલન રાજી, ના દેખાય ન. કારણ કે આપણા બધાનું એક લક્ષ્ય છે ને, ભલે પરમધામ મૂલી મિલામાં થયા છે, કામ, પરિવાર, ધંધા બધાનું, પણ લક્ષ્ય એક કે વાલાજી મારા પ્રીતમ, મારા શ્રી રાજ, આ શરીરમાંથી પ્રાણ નીકળશે એ પહેલા તમે આવશો મારી સન્મુખ. કા ફેરો મારો ફોગટ જશે ધની. કારણ કે મોત એટલી સ્પીડે આવી રહ્યું છે, ખબર નહીં આમાંથી પ્રાણ ક્યારેક ખેંચી નાખશે.
મેં ચાહું કે જેટલું મૃત્યુ સ્પીડમાં આવે છે ને એથી વધારે સ્પીડમાં મારા વાલોજી આવે ને એ જીતી જાય કે સખી મોત આવતા પહેલા હું આવી ગયો તારી સન્મુખ આવી ગયો તો મેં તો જીત છું. કારણ શ્રીરાજ મારી જીત ને મારી હાર બેદની તારા હાથમાં છે. અગર મૃત્યુ પહેલા તું સન્મુખ આવી ગયો તો મેં જીતી ગઈ, અને મૃત્યુ પહેલા જો ના આવ્યો તો આ બાજી મેં મારી જીત ધૂની તારા હાથમાં છે. મને જીતાડવી યા હરાવી ધની, અને પરમધામમાંથી મને ક્યારેય હારવા નથી દીધી. આ ખેલમાં તું આવી જા તાકી મેં હારું નહીં કે છે. એટલે કે છે કે સખી એ આપણને મૂકી ગયો એને દયા નહીં રે લગારે. તો આટલી પ્રેમ કરવાની વ્રજમાં મેં બચ્ચાઓને ધવડાવતા છોડીને આવી છું, પતિઓને લાત મારીને ધની આવી છું. આ 40 વર્ષથી તારતમ 20 વર્ષથી લીધા પછી ઘર બાર પરી કામ ધંધા છોડીને ધની તારી પાછળ દોડીએ છે. તે બલ શક્તિ આપ્યું છે તારે. તને દયા નહીં હોતી કે મારા માટે આટલી દોડવાળી રૂહ ને મેં છોડી, એની સન્મુખ ના ગયો. આવા પ્રેમ કરાવવાનો જે સંસાર છોડીને તારી પાછળ ધની દોડતો હોય તો તને દયા ના આવી કે અમે બ્રહ્માંડ આખું છોડીને તારા માટે અહીંયા આવ્યા છીએ અને તું અહીંયા અદ્રશ્ય થઈ ગયો. તને દયા નહીં, તારા પ્રેમીઓ પર તને દયા ના આવી કે છે. હવે અહીં થકી કેમ ઉઠીએ. હવે અહીં થકી કેમ ઉઠી. હવે સુંદર છે ધ્યાનથી એક સખી એમ કે ને કે હાલ આપણે ગોતીએ આપણા વાલાજીને. અચ્છા અહીંયા જશે આ વનમાં તો આ બહુ સુંદર છે ને. કોઈ સખી પડી છે, અચ્છા એવી અવસ્થામાં પડી છે ને તો કહે છે કે હાલો ગોતીએ. તો ગોતવાની વાત તો તારા સાચી ને કે સખી આમાંથી ઊભું થવાની શક્તિ બળ હોય ત્યારે કે આ જો એક સખીની એક વિરહણીનું બળની અહીંયા વાત કરે છે કે સખી અહીંયા તો આ શરીરમાં એવું કહીએ છે ને કે ભાઈ અનાજ ખાઈએ તો બળ આવે, કે જ્યાં લગી આ નેત્રોથી એને ના જોઉં ને ત્યાં લગી તો પગમાં ઊભા થવાનું બળ નહીં. તું ગોતવાની વાત કરું છું. આંખ ખોલવાનું બળ નહીં કે એને જોઉં તો આંખોમાં નૂર તેજ રહેતું ત્યારે મને બળ આવતું, ત્યારે તું ગોતવાની વાત કરું છું. કોઈ તો ઊભું કરે કે હું એને ગોતવા નીકળું. આ ચરણોમાં એ બળ નહીં. ઊભું થવાનું બળ નહીં તો ચાલવાનું તો ક્યાં બળ રહ્યું કે છે. મારા જીવન વિના આધાર. એ મારું જીવન છે, એ મારો આધાર છે. આ ચરણ તો ખાલી કહેવાના છે, એના ચરણ છે. એ મારા ચરણ અદ્રશ્ય થઈ ગયા, મારું બળ અદ્રશ્ય થઈ ગયું, મારી શક્તિ અદ્રશ્ય થઈ ગઈ. કોઈ મારી અંદરથી શક્તિ ખેંચી લીધી, કોઈએ પ્રાણ ખેંચી લીધા. હવે તો ડેડ બોડી પડી છે. તમે કેટલું કહે છો કે હાલ ઊભી તા ગોતીએ. ડેડ બોડી કેમ નહીં ઊભી થઈ શકી કે એને ગોતવા નીકળ્યું? નથી બલ રહ્યું કાંઈ. કેવી રીતે વૃંદાવનમાં જઈને એને ગોતું? આજે બી આપણી ઈ અવસ્થા છે. એના વગર તો આપણે દોડીએ છીએ ને. અચ્છા આજે બલ કરીને દોડીએ છીએ, ગોતીએ છીએ, પારાયણ પ્રોગ્રામ લે છે, એ બલ આપે છે દોડીએ છીએ. અને આ ઓર વિરહની વાત શું કરે છે ખબર છે સુંદરસિંહજી? ગાલ પર તમાચો મારવાની તો વાત ત્યારે હોય ને કે અગર રાજ્યને પ્રાપ્ત કરવા, રાજ્યને ગોતવા જો બલ ના હોય સખી જોડે તો દુનિયાના કામ કરવા તો બલ ક્યાંથી હોય? પણ આજે આપણી અવસ્થા કેવી છે કે દુનિયાના બધાય કામ કરવા બલ છે પણ રાજ્ય માટે તો બલ, રાજ્યમાં બલ લગાવવાનું કે છે. રાજ્ય બલ આપ્યું છે, રાજ્ય તન આપ્યું છે, છતાંય ઈ નથી ને તો એને ગોતવાનું બલ નહીં. આજે એ નહીં તો અચ્છા દુનિયાના કામ કરવાનું તો બલ છે. કેવી અવસ્થા છે. અને આજે આપણી કેવી અવસ્થા બનાવી દીધી છે. કાશ આ અવસ્થા રાજ્ય મહેર કરે ને તો આ અવસ્થા આપો. મેં તો પ્રાર્થના કરું કે ઘણી આવી અવસ્થા આપી દે ને, અમને બધા એને આપી દે કે એના માટે તો આ વિરહની અવસ્થા માટે તો અમે રાત દાડો દોડી રહ્યા છીએ. સખી કેહી રે સંબંધે ચાલીએ. તું ગોતવા જવાની વાત કરું છું? બેઠા થઈને ઊભું થવાની તાકાત નહીં રહી હોય એના વગર તો. કે એ સંબંધે ચાલીએ, ચાલીને એને ગોતવા જવાની તો વાત ક્યાં રહી શકી?
આ વાત પર તો હાંસી આવે છે કે એ વખતે રાજ્ય માટે ચાલવાની અવસ્થા હતી ને કોઈ બળ હતું નહીં. હજુ દુનિયાદારી માટે તો એટલું બધું બળ આ તનમાં પડેલું છે ને રાજ્ય માટે સુંદર સાહેબ કઈ સનંદે ચાલી કોઈ બલ પણ આપી દે, કોઈ એને મારી સામે ઊભો કરી દે તો બલ આવે, પછી તમે કહેશો એ કરવા તૈયાર છું. કોઈ તેને મારી સામે ઊભો કરે ક્યાં બલ છે આ નેત્રોની અંદર, આ ચરણોની અંદર, આ તનની અંદર? કઈ સનંદે ચાલુ મેં એને ગોતવા માટે? કેવી અવસ્થા છે હજુ જોજો, એકદમ વિરહની ગહેરાઈ અવસ્થા મૂકી જાય એની અંદર તો. અને પાછા કોણ? તમેનું. અચ્છા આપણી વાત ચાલે છે. કેવા આપણે હતા? મારા લઈ ગયો એ પ્રાણ. કેમ ઊભું નહીં થતું? કેમ બેઠો? ડેડ બોડી પડી છે. એ મારો પ્રાણ હતો નીકળી ગયો, મારી આંખોથી ઓઝલ થઈ ગયો. મારા પ્રાણને એ લઈ ગયો, મારી શક્તિને, મારો જીવ અંદરથી લઈ ગયો. હવે આ ડેડ બોડી છે એના વગર તો. કેટલી સુંદર અવસ્થા કે આપણે એવું અવસ્થા મળે કે રાજ્ય વગર હું ડેડ બોડી છું. અને તમે માનો કે ના માનો, પણ દુનિયાના ધર્મગ્રંથો શાસ્ત્રોમાં તો એમાં આપણને આ સંસારને તો મુર્દું જ કહ્યું છે, મરદા સમાન જ મરેલા જ કહ્યું છે ને ભાઈ. સુંદર સાહેબ કે એના વગર તો હું મરેલી છું. અને ધન છે એના વગર જીવીએ છીએ આપણે. એના વગર આપણી ઇન્દ્રિયોમાં બલ આવે છે. મેં તો ત્યાં લગી સુંદર સાજી માનું કે અગર આ તનમાં કોઈ બલ છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયોનું બલ છે, તો એ બધું બલ શ્રી રાજમાં લગાવવા માટે છે. બસ તકલીફ એ છે કે આ શરીરમાં જેટલું બી બલ બુદ્ધિ બલ હતી ને, પરમહંસોએ રાજ્યને રીઝવન રાજ્યને પ્રાપ્ત કરવા કરી દીધું. આપણે સંસારને ખોટો કરવા, સંસારને ખુશ કરવામાં કર્યું. બસ આપણી ભૂલ આટલી થઈ. કા સહી જગ્યા પર ઇન્વેસ્ટ કર્યું હોય તો રાજ્યને રીઝાવું, દુનિયાને નથી રીઝાવી. મારી જેટલી બી ઇન્દ્રિયોનું બલ છે, જેટલું બી અંદર જીવનું બુદ્ધિનું બલ છે ને, બધું રાજ્યને રીઝાવાને એને જોવા માટે કરીશ મેં. તબ તો ધન છે બુદ્ધિને, પણ બુદ્ધિ ઓર લાગે તો પછી એ તો શેતાનની માયાની બુદ્ધિ કહી છે. સુંદર સાજી કાશ આપણી બુદ્ધિ બી સહી ઠેકાણે આ પકડન લાવવા માટેની વાત કરે છે. સખીઓ અમને સુરે કહો છો કે સખી તું ઊભું થઈને ચાલવાની વાત કરું છું, ગોતવા જવાની વાત કરું છું, ડેડ બોડીને જોડે કામ કરવાની વાત કરું છું. આ તો લાશ પડી છે. વિચાર કરો, વાલોજી નહીં તો આ લાશ છે. એમે આપણે મુર્દા સમાન છીએ. આ અવસ્થા રાજ્ય તારા વગર મેં તો એક ચલતી ફીરતી લાચું, કઈ નથી ધણી. તારા વગર મેં કઈ નથી પ્રીતમ. તું છું તો મારી કઈક અવસ્થા બને છે ધણી. બાકી તો આપણે લાશ જ છે ને, એક દિવસ લગાડી જ મારવાના છે. પાત તો મળી જ જવાના છે ને. તમારા જીવના જીવન છે. અમે નહીં રે અવાય નિર્વાણ. કે સખી ઊભો થઈને ચલા છે નહીં, ગોતવા નહીં અવાય ને. કોઈ અચ્છા એવી અવસ્થા સખી સુંદર સાજી આ પકડન એટલું બલ આપે છે, એટલું આઈ થિંક પકડન 32મું પકડન છે. વાલોજી અદ્રશ્ય થયા અને એમાં પોતાની અવસ્થા જોજો કે કેવી અવસ્થા હતી મારી. કોઈ સખી પાણી લઈને આવે છે ને, અચ્છા મુર્દું મરી જાય, ચમચી વચ્ચે પાણી રેડે જાય છે કુદરત, નતું ઉતરતું રાજી. તો પાણી ઉતરે એ અવસ્થા નથી રહી. તું અદ્રશ્ય થઈ ગયો તો અનાજ ને બીજું જવાની તો કોઈ દૂરની વાત રહી. કેવા હાલ આપણા બનેલા છે. આજે રાજ્ય વગર બધું જાય છે અંદર. અને એમાં જોજો ચોપાઈઓ તો કેટલી સુંદર સુંદર લખી છે. અચ્છા કોક 2-4 સખીઓ અચ્છા ઊભું થઈને ને આમ ખભે હાથ મૂકીને સખીને ઊભી કરે ને કે હાલ તો ગોતવા અમે ટેકો દઈને તને લઈએ. જેવો ટેકો દઈને ઉપર કરે ને પેલો ફૂલ દારૂ ના પીધો હોય અને એને ટેકો આલે પછી છોડ દે તો ધબાક દઈને પડે, એ ધબાક દઈને પડે. અચ્છા મેં એવી લીલા ઘણી જગ્યાએ જોઈ છે કે પરિવારમાં કોકનું મૃત્યુ થાય જો દીકરી આવે ને મમ્મી પપ્પાને તો પડતું મૂકે. હા એવી પડતી મૂકવાની લીલા. સંસાર માટે તો પડ્યા રડ્યા. આજે સહી જગ્યા માટે પડી રહી છે સખી, સહી જગ્યા માટે રડી રહી છે. સહી માટે પાણી નથી ઉતરતું અંદર કે વાલાજી વગર કેટલું ઉતરાઈ ગયું પાણી. એને કોક સામે લાવી દો. સંસારમાં જોજો કોનો દીકરો બીકરો મરી જાય તો આ વીર આવે છે.
એ વીર છે એક સખીનો સુંદર સાજ. ખાસ રાજજી આવો વીર આપણા બધાને દઈ દે. ના આવે તો વાલોજી દૂર નહીં. સુંદર સાજ ઈ કે છે મારો જીવ કડકડે આકડો. સુંદર છે, જીવ કડકડે આપણો ક્યાં છે એવું લાગે ને કે કોઈ આઈસીયુમાં છે ને ભયાનક બીમારી છે, બહુ બરી ગયું છે, કાં તો કેન્સર, અને એટલા બધા કોણાને પાઇપો નાખી દે ને જોડે બેસનાર ને દયા આવે, કાશ આમાંથી પ્રાણ નીકળી જાય તો હારું. આ છૂટા આટલો રીબાઈ છે કે વાલા હું એટલો રીબાઉં છું. દુનિયા ભલે કેન્સર થી રીબાતી હોય, દુનિયા સિવિલમાં જાવ ભલે બીમારી હોય, મેં તો તારા વગર તો નહીં રીબાઉં છું. તડપું છું. આટલો વિરાળ કરતો તો પ્રાણ કાઢી નાખ ને દની. લઈ લે તું. આટલું ના વિરાળ, આટલી ના તડપાવ. બીજાના દયા આવે કામથી જીવ નીકળી જાય તો સારું. આજે એવી અવસ્થા છે, લઈ લે તો સારું, કે રાજજી લઈ લઉં તો સારું. કેવી વીરની પરાકાષ્ઠા છે, કેવી સખી તડપી રહી છે, કેવી અવસ્થા રાજજી આપી દે. સુંદર સાજી બધું હોવા છતાંય આજે કાંઈ નથી, છતાંય અવસ્થા આપણી ન આવતી. સુંદર છે એને એટલે કહ્યું છે ને, એને પગલે આપણને પગલા પરમાણજી. કાશ આ પગલા પર રાજજી મહેર કરીને બલ દઈ દે. સારી હતી તો મને તો એ ખબર છે કે દની તારા બલ વગર મેં આ અવસ્થા મારી નહીં આવવાની, મેં ચાલી નહીં શકવાની. તું મહેર કરું તો આ અવસ્થા મારી આવે. અને કાયા થરકે અંગ, અને અંગના કાયા કેવું છે આમ થર નહીં, ઓલો કંપા થઈ ગયો હોય, કશું પકડાય નહીં, પછી રક્તની બકેલી ચા ન પીવાય. કઈ પકડવાની અવસ્થા ધની નહીં રહી. થર જ કંપી રહી છે, જાતે ઊભું રહેવાની તાકાત નહીં રહી ધની. તું અદ્રશ્ય થઈ ગયો, તું જીવનમાં નથી ને, તો એ અવસ્થા મારી બની જાય. અહોજી અવગુણ અવતણ. કે રાજજી અગર મારી અંદર અવગુણ દેખાય ને તો તું જે સજા આપું, જે સજા આપું મંજૂર છે. બસ એક સજા ના આપ, સુધો ના, દૂર ના કર, હામે રે ને. તું હામે હોય તો બધી સજા હું હસતા હસતા મંજૂર કરી લઈશ. કે વાલાજી મારા ગમે એટલા અવગુણ હતા પણ દૂર તો ના થતું, ઓજલ તો ના હતા મારી આંખોની આંબેથી. અવગુણોની એ તો સજા ના હાલ કે તું મારાથી દૂર થઈ જાય, અદ્રશ્ય થઈ જાય, દેખાય નહીં. બીજી બધી સજા મને મંજૂર છે, બસ તું સામે આવો જોઈએ. કે વાલા મારા અવગુણ હતા, મેં તો ગુનેગાર હતી, મેં તને નથી ઓળખતી ધની. તો કે છે ઈ સજા આપી તે મારાથી દૂર થવાની. જે કીધા રંગમાં ભંગ. મારા અવગુણ હતા એટલે રંગમાં ભંગ પડ્યો ને. અચ્છા, રંગમાં ભંગ છું કે રાસલીલા સુંદર ચાલતી હતી, એટલો આનંદ ચાલતો હતો, અનવાલોજી અદ્રશ્ય થઈ ગયા. જે આનંદની અંદર હું તરબોર હતી, અને વાલા તું અદ્રશ્ય થઈ ગયો તો ભંગ પડ્યો ને. ચા નહીં કહેતા આરસ અને પારસ. સુંદર તો એવું કહેવાય ને કે આ સંસારમાં પારસ એને કહેવાય ને, પારસ મળે તો લોખંડમાં હોનું બની જાય તો કોણ પારસ બને? તો કે છે આ રસ પીવે ને એ પારસ બને, જેના રાજ્યને પામી લીધેલો રસ. અને તમે બધાએ રાજ્યને પામેલો રસ, આ રસ છે. અને આ રસ કયો? અને તમે પામી લો તો તમે બધા શું થઈ જાય? પારસ. આ રસને પામવા વાળા. અને પારસ આ અક્ષરાતીતનો રસ પામી લે, બધા કેવા થઈ ગયા? પારસ. પછી એની પાછળ એક શબ્દ વાર લાગે, પારસ પછી મણી, અને પછી જેને અડે એ સુંદર, જેને અડે એ સોનું થઈ જાય. આ એ રાજ્ય આપણને આ વિરહનો રસ આપ્યો છે. અચ્છા, વિરહનો રસ કેમ આપ્યો છે રાજ્ય? વિરહિણીઓને વિરહનો રસ કેમ આપ્યો? કે સંસાર દુઃખરૂપી છે ને. એક વિરહની એના વિરહમાં હોય ને તો સંસારનું કોઈ દુઃખ એને છૂઈ ના શકે. છૂવો તો ફીકું લાગે છે. મારા વિરહના દુઃખ આગળ ઓછું દુઃખ છે. બધાય દુઃખ વિકા લાગે છે, બધાય દુઃખ મોટા લાગે છે. કેમ? વિરહ નહીં એટલે દુઃખ મોટા લાગે છે. ને તે વિરહીના અમે તમે પૂછો શું જોઈએ? સોનું ના ભાઈ, મારો પ્રેમી લાવી દો. સોનું ચાંદી ધન સંપત્તિ રૂપિયા મા બાપ એસો આરામ ના કાંઈ ના જોઈએ, મારો પ્રેમી લાવી દો.
એના સિવાય કઈ ન જોઈએ. એના સિવાય બધા દુઃખ સુખ ફીકા લાગે. એટલું તો ઇન્દ્રાવતી વીરાવતી તો કહેતા ને કે આ સંસારના સુખ અને દુઃખ ડારો આગ મેં કાશ આપણે આ જીવન થઈ જાય કે સુખ નહીં હું ઓળીના ભડકામ નાખીને બારી મૂકું અને દુઃખ નહીં. મારે તો સંસારના સુખ બી નહીં જોઈતા અને સંસારના દુઃખ બી નહીં જોઈતા. મારો તો વાલો ચાહીએ સન્મુખ, મારો ધની સન્મુખ ચાહીએ છે. એના સિવાય કાંઈ નથી જોઈતું. કોઈ દે સુખ જોઈએ ના ભાઈ રાખતા રાખ. એને સુખ દુઃખ ડારો આગને નથી જોઈતા ભાઈ, બેમાંથી એકઈ નથી જોઈતા. અચ્છા દુઃખ જોઈએ તો મારા પ્રીતમના વિરહનું દુઃખ કોઈ દઈ દે. સુખ જોઈએ તો મારો વાલાને મારી સામે કરી દે ને. આ બે સિવાય પરમધામની આત્મા માટે કોઈ સુખ નહીં ને કોઈ દુઃખ નહીં. એની માટે વિરહની વાત આવી જાય, દુઃખની વાત છે. એના વાલોજી મળી જાય એના માટે સુખની વાત છે. ઈ વાત છે સખી દોષ હશે જો આપણો. અવની ચોપાઈઓ બહુ સુંદર ચાલુ થાય છે. અચ્છા જે તામસ સખીઓ હતો ને તો ઓલી રાજસના સ્વાતચીઓને સંભાળ છે કે વાલોજી જતા રહ્યા, વાલોજી જતા રહ્યા. અચ્છા સુંદરસાજી જેનામાં થોડી કઈ રાજ્યે મહેર કરી હશે ને, રાજ્યની થોડી કઈ મહેરથી જો આત્મા જાગૃત થઈ છે ને તો એ પોતાનો દોષ જોશે. ના ગલતી મારી છે તારા રાજ્ય નહીં ને, ગલતી મારી છે તારા પારાયણ કરવું હતું નહીં થયું, ત્યારે લગ્નમાં આ કરવું હતું નહીં થયું, ત્યારે વાલાજીએ ના કરવા દીધું. આપણે જ ગલતી અચ્છા આના લીધે પારાયણ ના થયું, આના લીધે આ ના આવ્યો, આના લીધે આમ ના થયું, આના લીધે આપણે દુનિયાના વ્યક્તિઓ પર દોષ ઢોળતા વળીએ છીએ કે આના લીધે થયું ને આના લીધે ના થયું. દોષ હતો અમતનો. દોષ મારો તો ત્યારે પારાયણ ના થયું, ત્યારે શિબિર ના થયું, ત્યારે પ્રોગ્રામ ના થયો, ત્યારે આ ના આયા, ત્યારે આ ના થયું, ત્યારે વાલોજી ના આયા. વાણી એટલા તો આખો ગળે છે ને તો દોષ આપણો છે. એટલે ક્યારેય કોઈનામાં કોઈ દોષ અવગુણ જોવાના, પોતાના જેટલા જ ટાઈમ નહીં મળતો જોવાનો. ઓરોને ક્યાં જોઉં મેં? મારી અંદર કઈ કમ દોષ છે, મારી અંદર કઈ કમ અવગુણ છે? હું મારા ના દઉં, મારા ના જોઉં તો મેં બીજાના જોવામાં ટાઈમ જોઉં. આજે રાજજી નહીં દેખાય તો દોષ બીજા કોઈનો મારો? આપણા બધા નહીં મળે. કોનો દોષ, કોના અવગુણ? મારી અંદર કંઈક પડેલું છે અને મેં દુનિયાભરના જોતા ફરું છું ને. તો આ સ્વાતશીઓ રાજસીઓ તામસીઓને સમજાવે છે કે સખી આપણી અંદર કોઈ ભૂલ છે, ત્યારે વાલોજી અદ્રશ્ય થયા છે ને. આપણો દોષ છે કે જે ઓ વાલે કીધું એમ એટલે વાલોજી અદ્રશ્ય થયા છે. ચિત ઉપર જો ચાલતા, ચિત ઉપર જો ચાલતા છે ને વાલાજીના ચિત ઉપર અગર વાલોજી ચિત કે એમ ચાલતા હોત તો વાલોજી અદ્રશ્ય થાત. એનું નથી માન્યું તારી અદ્રશ્ય છે. એના કહેલા વચનો પર નહીં ચાલતા ત્યારે અદ્રશ્ય છે ને. રાતે હર્ષદભાઈ ચર્ચામાં કહેતા હતા ને, એચડી આ વાત કરી હતી ચર્ચાની અંદર, કચ્ચા તમે બળદ જોડીને જોડતા હોય તો કોણ બરજ્યાના? અમારા કારુ કાકા બહુ ચલાવવાની, એમને બહુ પ્યારા દોરીડા. ભાઈ એમ દોરીડાના આર કપનું તમે મારો ક્યારે મારો? અવરું ચાલે ત્યારે પરુણો મારે ને. તો રાજ્ય આર કે પરુણો મારે છે તો સમજી લો કે આપણે અવરા ચાલ્યા છીએ. દોષ આપણો છે, અવગુણો આપણા છે. કોઈ તકલીફ આપણી અંદર પડી છે ત્યારે એના તરફથી આર કે પરુણો વાગેલો છે. મારે સીધું ચાલવાનું છે. એ સમજ આપે છે સખી કે આપણો દોષ છે ત્યારે વાલોજી અદ્રશ્ય થયા, ત્યારે ધણી નથી દેખાતા. આપણ કહેતા કરતો તેમાં. સુંદરસાજી વિચારો કે વાલોજી આપણે કહેતા એમ ઈ કરતા હતા. પરમધામની અંદર આપણે કહેતા એમ વાલોજી કરતા હતા. આ ખેલમાં આપણે નારામાં આવીને વાલોજી કેમ કેટલું કરીએ છીએ. તોલના તો મૂકીએ ને કે પરમધામ હું કહેતી કે વાલાજી પાટઘાટ પર જણ હાલ સકી પાટઘાટ પર. રાજજી આજે આ રંગની પાક પહેરવાની, હા એ રંગની પાક. રાજજી આજે રસોઈની હવેલીમાં આ ખાવું છે, અચ્છા એ ખાવાનું. આજે આની અસવારી કરવી, અસવારી. વાલોજી તું કે એમ કરતા હતા. ખેલમાં વાલોજી કે એમ થોડું તો કરીને બતાવી તું તો બી ધન શું સખી. પણ વાલોજી વાણીમાં કહે છે કંઈક ઓર અને આપણે કરીએ છીએ કંઈક, બોલીએ છીએ કંઈક ઓર ને ચાલીએ છીએ કંઈક. દોષ નહીં આપણા.
આપણા વાલોજી કે એમ નહીં કરીએ, એનું નહીં માનીએ, એના કહેલા પણ નહીં ચાલીએ તો કોઈના કહેલા પર ચાલજો. દીકરાના કહ્યા પર, પત્નીના કહ્યા પર, પરિવાર હગાવાળા કહે છે એમ ચાલવું છે, ચાલજો. ધંધન છે ભાઈ, એવી બુદ્ધિ નતો કે મારે તો મારા વાલોજી કે એમ ચાલવાનું છે. કેમ કે મેં મારા વાલાજીને કહેતી હતી એમ ઈ કરતો તો. આજે ઈ કે એમ મારે કરવાનું છે. આ મારા જીવનનું લક્ષ્ય છે. હાય હાય રે દેહ તે શું કર્યું. અવળી ચોપાઈ તો એવી છે ને કચ્છા દેવોને વિધાતાના ગાળો આપે છે ભાઈ. અચ્છા, જેને પોતાના અવગુણ ના દેખાય એ ઓરણના ગાળો દે ને. કચ્છા આના લીધે આ થયું ને. તો વાલોજી અદ્રશ્ય દેવો ત્યાં આ શું કર્યું ને. સુંદર એમ આપણે આપણા જીવનમાં કંઈ કમી હોય ને ઓરણનો દોષ આલીએ ને. સુંદર સાજી, આ સ્વાતશીઓ ને રાજસીઓને હાલ છે. તામસીઓ સમજાવે છે કે નહીં ભાઈ, તમે વિધાતાના દેવોને શું કામ દોષ આપો છો. અવગુણ વિકારો તો આપણી અંદર છે. વાલોજી વિધાતા અને દેવોના કહેવાથી નહીં અદ્રશ્ય થઈ ગયા. કોક અવગુણ વાળો છે, કોક વિકાર કરે છે, કોક તકલીફ કરે છે, એના લીધે કોક ખરાબ છે, એના લીધે વાલોજી મને દર્શન નહીં હાલતા. એવું છે મેં ખરાબ છું, મારી અંદર તકલીફ છે એટલે વાલો મારી સામે નથી. પણ તોય આપણે ઓરો પર દોષ લગાવીએ છીએ કે છે દેવ. અચ્છા, આ રાજસ્ય તામસ્ય કે છે કે દેવ ત્યાં આવું શું કામ કર્યું. કેમ રહે રે કાયમો પ્રાણ. મારો વાલોજી અદ્રશ્ય થઈ ગયા તો હાથે હાથે મારો પ્રાણ બી લઈ લેવો હતો ને. શું કામ પ્રાણાની અંદર છે ઈ નથી તો પ્રાણ બી આમાં ના હોવો જોઈએ. જીવન જે મૂકી ગયા. મારો જીવનો આધાર મારું જીવન છે, મારું પ્રેમ છે, મારું બળ છે, મારી શક્તિ છે ને. કોઈ એવું લાગે ને કે મારા નેત્રો ખેંચી લીધા. અચ્છા, કેવું બળ છે ખબર છે? આ કેવી વીરત છે. કોઈએ છે ને એક મેં ઘણીવાર ચર્ચાની અંદર કહ્યું, એક મૂવી આવ્યું હતું, જો કે બહુ બધી લખ્યું છે સુંદર સાજી. જેમ ગુરુ નાનક દેવજીના દીકરાઓને એમની સામે મારી નાખવામાં આવ્યા હતા, એવી જ રીતના સંભાજી મહારાજની વાત આવે છે ને. છત્રપતિ શિવાજીના દીકરા સંભાજી. કોઈ છાવા મૂવી જોયું હોય મેં તો કહું કે એક વાર જોવું જોઈએ ને. એ છાવા મૂવીમાં જ્યારે એ સંભાજી મહારાજના ઓલા ઔરંગઝેબના માણસો કપટથી પકડી જાય છે ને તો 40 દિવસ એક અંક આપે છે. ખાલી એટલું જ કહે છે કે ભાઈ તું ઇસ્લામ સ્વીકારી લે, તું ઇસ્લામ સ્વીકારી લે, તને જીવતો છોડી દેવામાં આવશે ને, તને બચાવી દેવામાં આવશે. તો સંભાજી મહારાજ એમ કહે છે ને, અચ્છા તું હિન્દુ સ્વીકારી લે, તને મારવામાં નહીં આવે. ઔરંગઝેબને કહે છે તો ઈ ઇસ્લામ નતો સ્વીકારતો ને તો એવું કહે છે કે ભાઈ આના મુખમાંથી ને ચીસો નીકળે. તો એ ચીસો અને ડરાવવા માટે માગતો હતો. સંભાજી મહારાજના આંખોમાં ને એના જીવનમાં કોઈ ડર નહીં, તો માયા ડરાવવા માટે છે ને અચ્છા રોજ એક દિવસ આંખો ખેંચી લે છે. આમ છે ને ગરમ સળિયા નાખીને આંખો ખેંચી લેવામાં આવે છે, કાન કાપવામાં આવે છે. અચ્છા છે ને એવા સાણસી વતે આમ જીવતે જીભ કાઢી લેવામાં આવે છે. કેવો વીર. અને 40 દિવસ લગી રોજ એક અંગ કાપવામાં આવે છે. 40 દિવસ લગી એક અંગ. કેટલો ભયાનક વીર, કેટલી ભયાનક વેદના. પણ છતાં એમ કે છે ને કે એક વિરહની વેદનાની સામે વીર જી તું અદ્રશ્ય. કોઈ મારી આંખો ખેંચી લીધી. સંભાજીની જેમ ગરમ સળિયાથી મારી આંખો ખેંચી લીધી. वो तो नेत्रहीन में થઈ ગઈ. કોઈએ મારા કાન કાપી લીધા, કોઈએ મારું નાક કાપી લીધું. સંભાજીના 40 દિવસમાં 40 અંગ નહીં કાપ્યા. 40 દિવસે સંભાજી મહારાજનું મૃત્યુ થયેલું અને 40 દિવસ લગી એક અંગ કાપવામાં આવ્યું હતું. કેટલી ભયાનક વેદના. પણ એમ કહેવાય કે આ એક વિરહની વેદનાની સામે એ વેદના ફીકી છે. એ દુઃખ દર્દ છે ને શરીરના આપવામાં આવે છે, એ ઓછું દર્દ છે. ખાસ એનું થોડું કઈ દર્દ જો આપણી અંદર આવી જાય, સુંદર સાજી કામ બની જાય, આપણું કામ બની જાય, પ્રીતમ મળી જાય, એનું સહેજ બી જો આપણી અંદર આવી ગયું તો સુંદર સાજી એટલી સુંદર આ વિરહની વેદના છે. તે કાવના કીધું અમને, તે નવ કીધું તે અમને જાણ. તમારો વાલોજીએ દ્રશ્ય થઈ ગયા, અમને જાણ ના કર્યું. અચ્છા અંદરથી પ્રાણ ના ખેંચી લીધા. અચ્છા બેમાંથી એક ચૂનવામાં આવે કે અંદર શરીરમાં પ્રાણ યા રાજજી.
ભાઈ પ્રાણ જોઈએ, આમ તો આગલો શ્વાસ જોઈએ છે કે રાજ્ય જોઈએ છે? તો એક વિરહણી એમ કે બે શ્વાસની આવત ચાલશે, ભાવો જ નથી. એવી અવસ્થા છે એક રૂની તો કે શ્વાસ આ છેલ્લો શ્વાસ શ્રી રાજ કહીને હું છોડ દઉં, પણ જેવો શ્વાસ નીકળે ને અચ્છા હવે એ છે કેમ કે મારો તો શ્વાસ, મારો તો ઓક્સિજન એ છે, એને જોઈને મને તો શ્વાસ આવે છે. શ્વાસ વગર મેં રહી રહીશ પણ એના વગર નહીં રહી શકું. એવી અવસ્થા મારી છે. હાય હાય રે વિધાતા પાપણે. અચ્છા વિધા કોઈનો દીકરો કે કોઈ મરી જાય તો પેલા પોક મૂકીને રડે ને શેડો વાળી તારે મેં હાથ આવું રોતા હોય ને એ અવસ્થા આપણે કાંઈક આપણે વ્રજમાંથી ગયેલા ને તો એ અવસ્થા હજુ ભૂલ્યા ના તમે. અચ્છા વિધાતાને દેવોનો દોષ આપે છે ને. સ્વાતસ્યો સંભાળે છે કે ભાઈ વિધાતા પાપણી વિધાતા નહીં, પાપણી તો મેં છું. અવગુણ તો મારી અંદર છે, વિકારો તો મારી અંદર છે, ગલતી તો મારી છે કે છે. તે કારે લખ્યા એવા કર્મ. વિધાતા તે એવા શું કામ, એવા કર્મ શું કામ લખ્યા કે મારા વાલાજીને મારી સામેથી અદ્રશ્ય થઈ ગયા, હું વાલાજીને ના જોઈ શકું? મારા વાલાને કે જેની પાગ મેં મારા હાથે સવારતી હતી, જેના જામાના કસ મેં બાંધતી હતી, જેની જાંજરી ગુગરી કાબી કડલાને છે ને હું મારા હાથે સજાવતી હતી. મને આ સંસારમાં સૌથી વધારે ઈર્ષ્યા આવે ને, થોડી કઈ રૂહ જાગૃત થાય ને તો કે સૌથી વધારે ઈર્ષ્યા કોની આવે તો પરમધામમાં રાજજી જે સિંહાસન પર બેઠા છે ને એ નૂરની ચોકીથી મને જેટલી જલન થાય છે એનાથી કોઈથી જલન કે જે ધણીના નેત્રો મારા દિલમાં હોવા જોઈએ, મારા નેત્રોમાં હોવા જોઈએ. નૂરની ચોકી તું એને લઈને બેઠી છું, તું મારા કરતા કોમલ બની ગઈ કે મારા ધણીના નેત્રોને લઈને તું બેઠી છું, મારા ધણીના ચરણને લઈને તું બેઠી છું. એ નેત્રોને મારા દિલમાં મૂકી દે ને, એ નેત્રોને મારા ચરણમાં મૂકી દે. તું શું કામ એટલી કોમલ બનીને બેઠી છું કે મારો પ્રીતમ તારા પરથી એ ચરણ નહીં ઉઠાવતો જે મારા દિલમાં હોવા જોઈએ? મારા દિલ કરતા તું કોમલ બની ગઈ છે નૂરની ચોકી. તારાથી બહુ જલન થાય છે, બહુ ઈર્ષ્યા આવે છે. તું એટલી કોમલ બની, મારા પ્રીતમના નેત્રો છોડવા તૈયાર નહીં, એના ચરણ છોડવા તૈયાર નહીં. એ જોઈએ છે મારા દિલને, એ જોઈએ. મારો જીવ છે, મારું જીવન છે કે નૂરની ચોકી એ મુબારક ચરણ કમલ મારા દિલમાં આપી દે. જ્યારે કરમ એવા લખે હું એ ચરણ વગર રહી શકું. સુંદરસાજી કેવી અવસ્થા હતી ખબર? એ નૂરની ચોકી પર જે રાજજી શ્યામાજીના ચરણ કમલ છે ને એ ચરણ જ્યાં લગી આગળ કદમ ના મૂકે ને ત્યાં લગી મેં ક્યારેય કદમ નથી કાઢી. એ કદમના તાલ પર તાલ મૂકીને એની હાથે એ ચરણોની સાથે મેં ચાલવા વાળી, આજે માયાના ચરણોની હાથે ચાલવા વાળી મેં બની. કેવી અવસ્થા અમારી બની ગઈ છે. મેં કેવી રૂહ હતી પરમધામની, એ ચરણને સજાવતી હતી કે ચરણોથી મારું જીવન હતું. મને ખબર છે કાકા પરમધામનું સુખ હું એ ચરણથી લઈ લેતી હતી પ્રાપ્ત, રાજ્યના હરેક અંગોનું સુખ એ ચરણથી પ્રાપ્ત કરી લેતી હતી. મને બધા સુખ દેવા વાળા એ ચરણ જ મારાથી અલગ કરી દીધા, એ ચરણને મારાથી દૂર કરી દીધા. જે મારું બળ છે, જીવન છે, શક્તિ છે, આત્મ છે, આધાર છે, મારા નેત્રો છે, મારા અંગો છે, મારા ઇન્દ્રિય છે, મારા આભૂષણ છે, મારો શિંગાર છે. ખબર નહીં મેં શું શું મૂકું કે એ મારા માટે શું છે, અને એના વગર મારા હાલ બનેલા છે. દેવતાની તુને બીક નહીં. વિધાતા તે દેવની તને બીક નહીં કે તે મારા જીવનમાં વિરહ લખી દીધો, મારા પ્રીતમના દ્રશ્ય થવાનું લખી દીધું તો તું તારા ધનીને નહીં જોઈ શકે. આવું મારા માટે લખ્યું? જે ના જોવાનું, ખેલને ના જોવાનું જોઈ રહ્યા છીએ અને જે જોવાનું ધનીએ ઈ જ નથી જોતા ને. માયા એમ કે રાજી બાજી નથી જોવાનું, ચાલ નોકરી ધંધો પરિવાર ખેતીવાડી બકરા બૈરા છોકરા પરિવાર આ જ જોવાનું. તાર રાજજી ન જ નહીં જોવાના. સાચી વાત ને રીંદભાઈ? એવી આપણી અવસ્થા છે. માયા એવી બુદ્ધિ કરી નાખી છે આપણા બધાની, અને બધું જોઈએ પાછું. રાજ્યનો જોવા માટે 5-10 મિનિટે આંખો બંધ નથી થતી. કેવી બુદ્ધિ માયાએ ભ્રષ્ટ કરી નાખી છે.
જે તે એવડો કીધો અધર્મ આટલો મોટો અધર્મ કર્યો તે મારા પ્રીતમથી મને દૂર કરી દે. આવા મારા લેખ લખ્યા છે હાય હાય રે દેવ તને શું કે કહું દેવો તને શું કહું કે છે તે વારી નહીં વિધાતા આ વિધાતાના વારી નહીં કે જેને મને મારાથી દૂર કરી દીધી, મને મારા પ્રીતમથી દૂર કરી દીધી. આવું વિધાતાને શું કામ લખવા દીધું ને? આ ખેલમાં મારી આ અવસ્થા શું કામ બનવા દીધી? સુંદર સાહેબ તો આ એક મેં તો કહું ને કે સુંદરસિંહ બહુ નાનું પ્રકરણ છે અને 32મું પ્રકરણ છે. પડજો કોક વાર કંઈક રૂહની વિરહની અવસ્થા કેવી છે. રાસ કિતાબ છે અને રાજજી મેહેર કરે અને આ અવસ્થા આપણા બધાની લાવી દે. આવી અવસ્થા લાવી દે. સુંદર છે. એ અવસ્થામાં જ શ્રીનાથ છે, એ અવસ્થામાં જ શ્રી વાલોજી નજીક છે અને વાલાને બિન બોલાય બિન પુકારી અવસ્થા આવી ને સખીઓની, તો એ રાસમાં અદ્રશ્ય થયા ને તો બિન બોલાય બિન પુકારે વાલાજીના આવવું પડી અવસ્થા એમ મજબૂત કરી દે. તો આટલી તો ના તરફ આટલો તો વિરહ નાગર સખી વિરહ કેચી લાયો રાજજીમાં ધન્ય આવું હોય કાશે વિરહ આવી જાય વાલોજી આવી જાય. અસલા માટે સ્વીકાર છો સુંદર સાજી. બાકી પ્રણામજી. રાજજી